અમદાવાદની બાવળામાં પનામા ગેસ્ટ હાઉસમાં ગેરકાયદે ગર્ભપાત કરાવવાના કેસમાં ગેસ્ટ હાઉસના મેનેજર સચિન પટેલની ધરપકડ કરવામાં આવી। ઉપરાંત ગર્ભ પરીક્ષણ કરનારા ડોક્ટર હર્ષદ આચાર્યની પણ ધરપકડ કરાઈ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગર્ભપાત પહેલા અમદાવાદની સોનીની ચાલ ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। આ ગર્ભ પરીક્ષણ બાદ જો ગર્ભમાં બાળકી હોય તો પનામા ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત કરાતો હતો। આરોપી નર્સ હેમલતા ગર્ભપાત કરાવતી હતી। અગાઉ 26 તારીખે એસઓજીના પનામા ગેસ્ટ હાઉસમાં દરોડા પાડીને નર્સ અને 2 અન્ય મહિલાની ધરપકડ કરી હતી। હેમલતાબેન અને હર્ષદભાઈ છે એ છેલ્લા 15 વર્ષથી એકબીજાના પરિચયમાં છે અને હેમલતાબેન છેલ્લા 2-3 વર્ષથી આ ગર્ભ પરીક્ષણ કરાવીને ગર્ભપાત કરાવવાનું કામ કરી રહ્યા હતા। હેમલતાબેન જે છે હર્ષદભાઈ સાથે વાતચીત કરીને ત્યારબાદ જે દર્દી છે તેમની પાસેથી આશરે 15,000 રૂપિયા લેતા હતા અને તેમાંથી 8,000 રૂપિયા એ ડૉક્ટરને ગર્ભ પરીક્ષણ કરાવવા સારું આપતા હતા।